આને બાથરૂમમાં કોની યાર વાતો કરતા હશે? અંદર બાથરૂમમાં કોની યાર તમે વાત કરતા હતા? અરે ગાંડી, કોઈ બાથરૂમમાં વાતો કરવાની હોય? વાતો કરવાની તાણ છે હે? કેટલી જગ્યા છે અહીંયા? બાથરૂમમાં વાત હું કામ કરું? હા શું બોલો છો? આજે જ બોલું ને. તને કેમ મારા પર શંકા લાગે? શંકા હોય તો જ કેતી હોય ને. બાથરૂમમાં તમે કોકની યાર વાત કરતા હતા? ના ના ભાઈ, આવું છું. એવું કાઈ નતું. નળનો અવાજ આવતો હોય ને, કદાચ તને એવો સંભળાણો હોય. હું બેરી છું, મારા કાન વાગે છે. ના ના, એ મારી વાત તો સાંભળ. હું જાઉં છું જરા ગામમાં. અરે ગામમાં જઈને જવાનું. હો, મારા ભેગો આવો ને હટાણું કરવા. હટાણું કરવા? હા. હા ગગુડિયા, બહાર જવાનું થાય તે હટાણું. આમાં ક્યાંથી ગવાય તારું ફટાણું? હું આગળ આવું છું. અરે આવું છું એમને પેલા મારી વાત સાંભળો. બોલો. મારા ભેગો આવવાનું છે, હું એકલી નથી જવાની. તો ઘડીક તો ખમો, હું આગળ 5 મિનિટમાં આવ્યો. બસ તમારી 5 મિનિટ કેવડી થાય છે ની મને ખબર છે. મારી વાત તમે સાંભળો, આખી વાત તમે જાણે છો. સરપંચ નથી આપણા ગામના? કોણ? આપણા ગામના સરપંચ. હા તો એનું કૂતરું મરી ગયું. હવે એનું કૂતરું મર્યું ને એમાં તમને શું છે? એના ખરખરે જાવ. ખરખરે જાવું છે? હા. આ બધા તૈયાર થઈને. એમાં શું છે, વ્હાઈટ કપડાં જ પહેરવા પડે ને. ખરખરે તો વ્હાઈટ કપડાં પહેરવા પડે. આ વ્હાઈટ પહેરવાના હતા, ઉપર શું છે? કાઈ નહીં, કૂતરાનું ખરખરો કરી અને આગળ આવું. તમે અહીંયા શાંતિ રાખો અને પછી આપણે જઈ હટાણું લેવા. અરે એમ ન આલે હટાણું લેવા. હેરો આવવાનું છે, પછી થઈ જાય મોડું. કાઈ વાંધો નહીં, 5 મિનિટ. અરે 5 મિનિટ એમ મને ખબર હશે, તમે 5 મિનિટની 5 કલાક કરીને આવો. અરે તને શંકા પડે ને ગગલી, જો તારો વાંધો જા મારી ઉપર શંકા રાખ ને. મને ઘણી વખત એમ થાય કે મારે આવું મારી પર શંકા રાખે છે. સરપંચનું કૂતરું મરી ગયું, ખરેખર નહીં જવાનું. ગામના બધા મોટા મોટા હોય એટલે કીધું મને નો કે હે લે, હું કૂતરાનું ખરખરો કરી અને આવું પછી જાઉં. આ તે પણ વાંધો નહીં, પણ આમાં રોતા રોતા બહાર જાવ, શાના રહી જાવ. કૂતરું મરી ગયું તો રોવું તો પડે ને. કેટલી વાર થઈ, મારે જવાનું મોડું થાય છે ને હજી લગી આવવાની. ક્યાં હશે? કેટલા વાગ્યા? હાન થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, થોડીક વાર લગી ન આવે તો ફટાફટ પાડું. હું આવી ગયો. અરે તારી કેટલી વાર જોઈ મેં, પણ મેં ક્યાં વાત જોઈ? અરે આ ઘરેથી કેમ નીકળ્યો તને ખબર છે? કેમ? સરપંચનું કૂતરું મરી ગયું. ઘરેથી આવવા દ્યો. હે? હાચે મરી ગયું? મર્યું નથી. તો ઘરે મેં એવું બાનું કાઢ્યું કે આ સરપંચનું કૂતરું મરી ગયું, હું એની કાણે જાઉં. પણ એને ખબર નથી કે હું મારી પોપટીને મળવા જાઉં. હું છે બોલ પોપટી? પણ આટલી બધી વાત જોડાવાય? જો કેટલા વાગ્યા? હાન થઈ ગઈ. મને તો બોલવાનું મન જ નથી થતું હોય તમારે. જો મારી હારે ઘટના એવી જ બને છે. જ્યારે ગાડી લઈને જાવ ને ત્યારે પેરવીલ ન હોય ને ત્યારે જ પંચર પડે. મારી હારે ઘટના એવી જ બની. એટલે મેં કીધું મારી પોપટીને મળવા જવું છે. એટલે મેં બાનું કાઢ્યું કે સરપંચનું કૂતરું મરી ગયું. સરપંચ જીવે ને કૂતરું જીવે. બોલ બીજું બોલ. કઈ નહીં, હું હાલે? બસ હવે તું કહેતી હતી ને કે મળવા આવજો, લે હું આવી ગયો. બોલ શું કામ છે? હવે ઈ બધું તો ઠીક, હવે દિવાળી આવે છે તો મારે હું થોડીક ખરીદી કરવી છે. અરે દિવાળી આવે છે તો મારે થોડીક ખરીદી કરવી છે. જીન્સ, ટી-શર્ટ અને બૂટ ને એ બધું થોડું ઘણું ખરીદી કરવી હતી. મેં કીધું અરે ખરીદીની વાત હું તું કરસ? તું કહેતી હોય તો આપણે એક કામ કરે, દિવાળી પહેલા જ મેં બુકિંગ કરાવી નાખ્યું તારું. ક્યાં બુકિંગ કરાવ્યું? હોલમાં. કેમ? ત્યાં હોલમાં શું છે? કપડાનું. હોલમાં એટલે મોલમાં હા. મને ભૂલાય. તો મને આ કૂતરું મરી ગયું ને તે પછી મને આ મગજમાં સડી ગયું ને ઘરેથી એટલો કંટાળી નીકળ્યો. એટલે મોલમાં તારું બુકિંગ કરાવ્યું છે. 18 જોડી જીન્સના કપડા. હેલો, 3 ટ્રેક્ટર ટી-શર્ટ ના. ઈ ખોટી વાત. ટ્રેક્ટર નામ ઉપર ટી-શર્ટ બહાર નવા નીકળ્યા હા. એની વાત છે. હો
નવી કંપની છે કાટી નવી કંપની હા અને બીજું હું લે તું જાણું બોલ તું આજ બોલી જા પણ કીધું તો કરી કે ઓલા ફાટેલા જીન્સ આવે ઈ દિલવાળા ટી-શર્ટ બૂટ આવા ચશ્મા એવું બધું મારે લેવું છે દિવાળી માટે. નહીં ફાટેલા કપડા હું એકેય નહીં પહેરાવું તને. તો કેવા પહેરવશો? હારામાં હારા જ હોય એ જ પહેરવાના. ફાટેલા કપડા પહેરાય એની ડિઝાઇન હોય બરાબર છે પેટર્ન હોય નહીં હું ફાટેલા બિલકુલ તારો ગોઠણ કોક ભાળી જાય ઈ મારે નો કોઈ દી જોવાય. હું આ ચોપાટીનો પ્રમુખ આમ જો કે સાફ સફાઈ કેવી ફૂલ કાંઈ ઘટે કાંઈ નો ઘટે મને કાંઈ નો આપણે કોઈ નિયમ કાંઈ ઘટવા જ નહીં દે. કેવા કેવા માણા બગીચામાં આવતા હોય જોવાય નો ગમે એવા. આમ આપણે આપણી ધૂનમાં મસ્ત રહે ને આપણે ફટાફટા પાડી. એલા આ તમારા અહીં બેહી ના કચરો કરવાનો અહીં એલા હે કચરો નથી કરતા ભાઈ તો કાંઈ વાંધો નહીં આમ જો જાવ ત્યાં બધું સાફ કરીને જઈજો. હું અહીંનો પ્રમુખ છું ચોપાટીનો. આ બધું આ જે તમે આ બધું આઈસ્ક્રીમ ખાધું બધું નાખીને લઈ જાવ બરાબર. અહીંયા ડસ્ટબિન રાખ્યું હોય બધું નાખીને ચોખ્ખું કરીને મારા ભાઈ વેચી હાલ ભાઈ. ભાઈ આ તો ગગલો લાગે ભાઈ છે મારો દીકરો ગગુડી. હા છે ગગલો કેમ કે ગગાને ઓળખું છું. ગગાની ગગલીને ઓળખું છું. વરખ ને આ બાજુમાં બેઠી કોણ છે? ગાડી મારી રીવે ધીરે આજ તો ગગલો છે ને કાં આપણે મારી બોરે શું વાતો કરે સાંભળ ભાઈ. એ ભાઈ તમે પ્રમુખ છો? પ્રમુખ છો ચોપાટીનો પ્રમુખ છો. આ તમે કચરો અહીં જ્યાં આવીને નાખો એ મારે અમે એક જ ચોપાટીમાં આવી છીએ બીજા કોઈ આવતું નથી. પેલા ઘણા આવે તમારી જોડે જો આગળ ઘણા બેઠા આવો કચરો કરે કોઈ અહીંયા. કાંઈ વાંધો નહીં તમે તારે જાઓ અમે કચરું સાફ કરી દેવું બરાબર. આમ જો ભાઈ એક કામ કર તું એને વાતમાં ગમે એમ કરીને બિહારી રાખ તો એના ફોટા પાડ લો પછી આ વાત આપણે ભૂખલી આગળ પોગાડી ત્યાં પોગાડી પેલી આગળ પોગાડજે. હા આમ તો ગામમાં બહુ હવા કરે બરોબર. આને આપણી પાસે બધું આને પાડવાનો જ છે. પાડી દે તું ફોટા પાડીને આગળ ઉભો રહી ગયો. હા બાપુ પછી ઈ છે ને આપણે છે ખાઈ ને લઈ તું મારો ભાઈ ફોન લઈને ગમે તે હટાઈ ગયા માલ રહી આ ને. બધાને ફોટા પાછી રહી છે ભાઈ. હા હું તને એમ કહું ભાઈ તારે કહી દઉં ગમે તે બાનું કાઢવાનું મારે અહીં જાવું છે. હા તું એને વાતું ચડાય તો હું ફોટા પાડ લો હાલ પાછી રહી છે મારી રે એ મુખેશ એલા હું છે પણ એ એટલે અમે તમને કઈ કહેતા નથી 3 વાર તમે પાછા મેં આવ્યા. ક્યાં તમને કાંઈ કીધું? તમે નથી કહેતા તો. હે હા મેં તમને કાંઈ કીધું? તમે પ્રમુખ હોય અમે તમારી મર્યાદા કરીએ છીએ તો મર્યાદા તમે તમારી. 3 વાર પાછા આવ્યા. તમે એકવાર કીધું એટલે મેં બધો કચરો ડસ્ટબિનમાં નાખી દીધો. પછી એવો શું ને એવો કરવાનું? પડ્યો ભાઈ. મારી વાત તમે સાંભળો કચરો ને બધું થઈ જાય હા. એ તમારે બીજી મગજમારી નહીં કરવાની. કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો 2 મિનિટ. આપણું કામ પૂરું થઈ ગયું. ફોટા બોટા બધું આમાં આવી ગયું જો આ મોબાઈલમાં ગમે ફોટા પાડી લીધા. કાંઈ નો ઘટે. કાંઈ વાંધો નહીં, ભલે ઈ બેઠા. આપણે ગગલીને વાત કરી છે આવ્યા કરે એક કામ કર આ ઘડી થોડુંક મગજ ફ્રેશ કરી આવી બગીચામાં આટો મારી. તો હાલો આમ સારો બગીચો છે. આ ગગલી ભાભી આ ગગલી ભાભી આ હું છે? આ બારા તો આવો. લે આલે તમે? શું કરતા તમે? કાઈ નહીં, હું તો ભાઈ મારા કામમાં મસ્તી હતી. આવો ને, હું કામ હતું વળી? આમ જોવો હા તમારા વડે એક હારા હમાસા લઈને આવ્યા. ઓલા ગગડિયા ભાઈ ક્યાં હે? આ ઈ ક્યાં છે? હવે ઈ તો ઓલો આપણે ઓલા સરપંચ છે ને એનો કૂતરો કે કાક મરી ગયા છે ન્યા ભરવા ગયા છે. પણ ઈ મારો ભાઈ હાવ ખોટો છે. એવું છે? બતાય ભાઈ ફોટા બતાય. હા, જો જોવો તમે તમે. જો તમે ખાલી જોઈ લ્યો. આમાં જોવો તમે આ જોવો જી આ અહીંયા છે એ ઓલી હજી જોવો તમે. ચોપાટી ઉપર કોક એની ગર્લફ્રેન્ડ ભેગા રંગરેલી મનાવી રહ્યા છે ઈ. ઈ છે ક્યાં? ચોપાટી ઉપર. ચોપાટી ઉપર. હા ઉભા રહ્યો ને, હાલો ને હાલો. ઉભા રહ્યો, હું ખાલી સ્ટોપર જ દેતી આવું, પછી તમારે ભેગા આવે. કાંઈ લેતા આવજો વાંધો આઈ રે. અરે કાઈ નો જરૂર પડે, એને ખાલી હું આમ કઈ નામ કરું ને લઈ સમજી જ જાહે. કાંઈ વાંધો ના આવો હાલો. આવો ફટાફટ. આઈ તો ગગુડી આડો આવે. જાજો આડો આવે આજ તો ગયો હોય. હાલો હાલો. હાલો ક્યાં છે ઈ? તો ભાભી આયા જ બેઠા જો અહીંયા. અહીંયા જ બેઠા હતા ઈ. અરે અહીંયા ક્યાં કોઈ છે? આયા નથી તો આથી અહીંયા ગમે તે બેઠા ક્યાંક વહી ગયા હોવા છે. હા ઈ ખબર પડી જ ગઈ એને. ઈ લગભગ બગીચામાં અંદર જ ગયા હોય. ભાભી હાલો આપણે આમ તપાસ કરીએ. અંદર જ હોવા જોઈએ હાલો. ગોતવા જ સાથ તો એનો ભંગ્યા છું ન બોલું તો મને કીજો. હવે હું તને શું કહું હા હું કયો કે હું જો તો સરપંચ નું કૂતરું મરી ગયું એમાં તો તેને કૂતરું મર્યું એના સરપંચ મેરા બે જીવતા છે કે એટલું બધું મોડું કેમ છે
બીજું તો કોણ કે જાનું જાનુ હે પાંચ